બેટા સવારથી તારા પપ્પા આવ્યા નથી, બાકી 4 વાર તો ઘરે ખાવા તો આવી જ જાય, ગમે ત્યાં ગયા હોય ને. હજી સુધી એમના ઠેકાણા નથી ને. પપ્પા ધીમે, હા, સંભાળીને, સંભાળીને, હા, બસ, હા, બેસો, બેસી જાઓ. કંઈ નહીં, પપ્પા રસ્તે જતા હતા ને ત્યારે અચાનક એક્સિડન્ટ થયો. પપ્પા તમે પણ ત્યાંથી ચલાવીને હા ઘરમાં જે ચાલી રહ્યું છે એવું ઓછું છે કે એક્સિડન્ટ કરીને બેઠા છો? એટલે ડોક્ટરને બતાવ્યું કે નહીં બતાવ્યું કુમાર? કે પછી વધારે નથી લાગ્યું, આમ મૂંઢમાર વાગ્યું છે. મૂંઢમાં? હા, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. નહીં પપ્પા, અને હા, હું પપ્પા માટે નોકરી શોધવા જઈ રહ્યો હતો. અચાનક ફોન આવ્યો પપ્પાનો કે એમને આવું બધું થયું છે. ત્યાંથી હોસ્પિટલ લઈ ગયો અને પછી અમે અહીંયા જ આવ્યા છીએ. બરાબર. પણ હવે ડોક્ટરે કહ્યું કે આરામ કરવાનો એવું કંઈ? હા હા હા, ડૉક્ટરે કહ્યું છે કે 1 દિવસ આરામ કરવાનો છે, ખાલી 1 દિવસ, પછી નોકરીએ જઈ શકે છે. એટલે નોકરી તમે ગોતી લીધી છે? હા હા, હું બધું કન્ફર્મ કરી જ નાખીશ. એટલે અરે પણ મૂંઢમાર વાગ્યો છે તો 1 દિવસનો 1 દિવસ આરામ કઈ રીતે? હા, માણસને મૂંઢમારમાં તો લગભગ અઠવાડિયું 10 દિવસ તો આરામ કરવો જ પડે. જરૂર નથી છે પપ્પા. આ તમને દુખે છે ક્યાંય? આ થોડું ઘણું હશે તકલીફ જેવું, બાકી હવે વધારે ચિંતા કરવા જેવું કંઈ. બસ કુમાર, હવે તમે મને સારો સાબિત કરવા માટે કેટલું ખોટું બોલશો? ખોટું એટલે અમે કંઈ સમજ્યા નહીં. હો, અત્યાર સુધી જે કુમારે કીધું ને એ બધું મારો બચાવ કરવા માટે જેણે કીધું હતું. હા, હકીકતમાં તો હું બધેથી રૂપિયા લઈ આવતો હતો, દીકરીના રૂપિયા વાપરતો હતો, અને બધેથી રૂપિયા લઈ આવું અને પછી જુગાર રમતો હતો. અને એમાં જો થોડીક કમાણી થાય ને તો પિક્ચર જોવું, એસારામ કરવા, જે ન કરવાના બધા ધંધા હું કરતો હતો. પણ આ વખતે હું જુગાર રમતો હતો અને અચાનક પોલીસની રેડ પડી અને પોલીસ મને લઈ ગઈ અને જેલમાં મને ખૂબ માર માર્યો. પછી આ વાતની દેવાંગ કુમારને ખબર પડી અને એ મને છોડાવીને અહીંયા લાવ્યા. તો ક્યાં જાઉં? અમારે તમારી મદદ કરવી જ પડશે ને. પપ્પા છો અમારા, તમને તરછોડાશે તો નહીં ને? પપ્પા હવે તો બધી વાતની હદ થાય છે, જરીક તો શરમ કરો તમે. અરે તમે તમારી દીકરીના જે આ નોકરી કરીને પૈસા લાવે છે ને એ પૈસાને ઉડાડો છો. તમે કમાવામાં મદદ તો નથી કરતા, પણ એ જે પૈસા લાવે છે ને એ પણ બધા પોતાના મોજશોખમાં વાપરો છો. બેટા, મહેનતના રૂપિયા કઈ રીતે કમાવાય એ તો તારા પપ્પાને ખબર જ નથી. હાડકા હરામ થઈ ગયા છે. બેઠી કમાણી કયો બાપ દીકરીની ખાય? અને માન્યું બીમાર હોય, એમના હાથ પગ ન ચાલતા હોય, કામ ન કરી શકતા હોય ને દીકરી ખવડાવે ને તો માન્યું. પણ આ તો બાપને અય્યાસી કરવી છે, અને એ પણ દીકરીના રૂપિયે. હું તો કહી કહીને થાકી ગઈ, પણ મારી કોઈ વાતની તારા પપ્પા પર અસર જ ન થઈ. એટલું જ નહીં, તમે પપ્પા તમે એ પણ ના વિચાર્યું કે તમે તમારી દીકરીના ઘરે ચોરી કરી અને ઘર સંસારનું શું થશે? તમને ખબર છે ને મમ્મી, પપ્પાએ અમારા ઘરમાંથી 25,000ની ચોરી કરી છે. હા, મારે એમ કે હું મારી મજ મસ્તી મેં કીધું ને એમ, બસ મને બીજું કંઈ દેખાતું જ નહોતું. હા, તમને કંઈ ના દેખાયું? ના દીકરીઓ, ના પરિવાર, ના તમારા જમાઈ, આ બધા રાત દિવસ મહેનત કરતા રહ્યા અને તમે એ રૂપિયાને આમ અયાસીમાં ઉડાડતા રહ્યા. અરે મોજ શોખ માણસ કરે, પણ આવા કે જેના પાછળ પોતાનું કુટુંબ, પરિવાર બધું જ બરબાદ થઈ જાય. અમારી ઘરેથી 25,000 રૂપિયાની ચોરી તો કરી, વાત અહીંયા અટકતી નથી. એમણે તો જે જગ્યાએ અમારી સાળીની વાત ચાલી રહી હતી ને, એ પ્રદીપભાઈ પાસેથી પણ 1 લાખ રૂપિયા પડાવવા હતા, પણ છેવટે 25,000માં સોદો નક્કી કર્યો. 25,000 રૂપિયા તો ત્યાંથી પણ ઉછીના લઈને આવ્યા છે, હે ને? હા, એ વાતની તો મને ખબર જ છે કુમાર, પણ હા બાપ નથી, કસાઈ છે. હા, બાપ હોય ને એ દીકરીઓનું સારું વિચારે, પણ આમને તો દીકરીઓની બરબાદી જ વિચારવી છે. પણ હશે જે થયું ને, હે
હવે તમારે સુધરવું હોય ને તો તમે આ ઘરમાં રહો, નહીતર અમને લોકોને જ આ ઘરની બહાર કાઢી મૂકો. હા, હવે શું સુધારવાના પપ્પા? સુધારવાનો સમય હતો ત્યારે તો સુધર્યા નહીં ને. અને હવે શું ગેરંટી છે કે પપ્પા અત્યારે આપણને હા પાડી દે પછી એ રસ્તે પાછા નહીં જાય? અરે નહીં 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 બેટા, મને માફ કરી દો. હું તમારો ગુનેગાર છું. હું બાપ કહેવાને લાયક જ નથી. પણ મને બીજું કંઈ દેખાતું જ નહોતું. બસ મારી જિંદગી, મારી મોજ, મારી મસ્તી, બસ એ જ દેખાતું હતું. મારી 2 દીકરી છે. એક દીકરીના લગ્ન થઈ ગયા, એને તો મારે આપવાનું હોય, છતાં હું આ નરાધમ બાપ એના ઘરમાં ચોરી કરતો હતો. અને એક બીજી દીકરી, એના હાથ મારે પીળા કરવાના હોય, છતાં એના હાથથી હું મજૂરી કરાવતો હતો. અને એ જે પગાર લાવે એમાં હું એશ આરામ કરતો હતો. બધો જ મારો જ વાંક છે. ભગવાન, તારે જે મને સજા દેવી હોય ને એ દે. પણ હવે આ બધા જ એશ આરામ, મોજ મસ્તી બધું જ બંધ. હવે હું કામ કરીશ અને તમારું ભરણ પોષણ હું જ કરીશ. પાકું છે ને? હા કુમાર. તો જે જગ્યાએ તમારું કામનું નક્કી કરું છું ત્યાં જઈને વ્યવસ્થિત કામ કરશો ને? હા હા, જે કામ હશે હું કરીશ. મમ્મી, પપ્પાને એની ભૂલ સમજાઈ ગઈ છે. મને લાગે છે કે એક મોકો તમારે લોકોએ પપ્પાને આપવો જોઈએ. જો બેટા, મેં જીવનમાં ઘણા મોકા આપ્યા તારા પપ્પાજીને, પણ તમારા પપ્પાજીને લગભગ એ મોકાની કોઈ કદર જ નથી. હવે એ કમાતા થશે ને ઘરમાં રૂપિયા લાવતા થશે ને પછી જ મને એમની કદર પણ થશે અને એ સુધરી ગયા છે એમ સમજાશે. ત્યાં સુધી હું નહીં માનું કે એમનામાં સુધારો આવ્યો છે. હા, હવે હું જ કામ કરીશ અને મારી દીકરી ઘરે રહેશે અને બને એટલા જલ્દી હેતરના લગ્ન કરાવી દઈશું. ઠીક છે, તમે સુધરી ગયા છો તો એનાથી મોટી ખુશીની વાત શું હોય છે? અત્યાર સુધી તમે જે કાંઈ પણ કર્યું એ તમે એક્સેપ્ટ તો કર્યું ને. હવે અત્યાર સુધી મેં જ તમને કમાઈને રૂપિયા આપ્યા છે. હવે તમારે મારા લગ્ન માટે તમારે આપવા પડશે. હા બેટા, હું જ મહેનત કરીશ અને તારા લગ્ન કરાવીશ.